રાજકોટમાં ફરી એકવાર ભક્તિનો મહાસાગર ઘૂગવશે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી 5, 6 અને 7 જૂને રાજકોટના રેસકોર્સ મેદાનમાં પધારી રહ્યા છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. સનાતન સેતુ હનુમંત કથા અને દિવ્ય દરબારના સાક્ષી બનવા સમગ્ર સૌરાષ્ટ્ર અત્યારથી જ આતુર બન્યું છે. સામાજિક સેવા અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે યોજાઈ રહેલા આ ભવ્ય આયોજનમાં ભક્તો માટે તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ત્યારે ધર્મનગરી રાજકોટ ફરી એકવાર ભક્તિમય બની ગયું છે. 1975માં દુબઈ ગયેલો અને ત્યાંથી શરૂઆત, હું જાતનો કાર્પેન્ટર છું, સુતાર, ગુજર સુતાર છું, અને એ જમાનામાં કોઈ જાતું નહોતું દુબઈ. અને ત્યારે હું દુબઈ ગયેલો, ઓછા માણસો હતા ત્યાં. તો ત્યાં મેં ત્યાંની જે ટીવી ચેનલો છે, પેલેસના કામ કરેલા, એરપોર્ટના કામ કરેલા, પ્લેન કટિંગના પણ કામ કરેલા. હવે એ બધા કામ કરતાં કરતાં હવે મેં ત્યારે વિચાર કર્યો કે રાજકોટના માણસો ત્યારે મુંબઈ કામ કરવા જતા અને ટેન્કરમાં પાણી આવતા, ટ્રેનમાં પાણી આવતું. તો ત્યારે મને વિચાર આવ્યો કે કાંઈ રાજકોટ માટે કંઈ કરું. તો હું ઘણી શોધ કરી. એટલે હું પેલેસનામાં મારા હાથમાં હથિયાર આવી ગયું કે ભાઈ આ સારામાં સારી પ્રોડક્ટ છે. એટલે 316 નામનું સ્ટેનલેસ સ્ટીલ છે, એનું મેં ઉદ્યોગ અહીં રાજકોટમાં સ્ટાફ કર્યો. પહેલાં ઓલા હિન્દુસ્તાનમાં કોઈ નહોતું, ત્યારે એને ખબર પણ નહોતી. ત્યારે એને કોઈને ખબર પણ નહોતી કે આ કેમ લોક થાય, કેમ આ. એનીવે એ પછી આગળ વધ્યા. પછી અમે ઇન્ડિયામાં ટ્રાન્સફર થઈ ગયા અને પછી હું 2022થી બાબા બાગેશ્વરમાં જોયેલો. એક ફરી હું ત્યાં ગયેલો અને મને શ્રદ્ધા જાગી. ત્યાર પછી મહારાજને કીધું કે રાજકોટમાં એક કથા કરી. 2013માં આપણે કથા મારી. એના પછી આગળ હું ત્યાં જોડેલો છું. એટલે મહિને 2 મહિને ત્યાં મહારાજ શ્રી પાસે જતો હતો. પછી કીધું એક કથા આપો રાજકોટ માટે. તો સમય તો હતો નહીં. તો આ મહિને આપણને કથા આપેલી 1517. પછી એ કેન્સલ થઈ અને 5, 6, 7 નેક્સ્ટ મંથ જૂનમાં આપણને કથા આપી. પહેલાં હું ત્યાં કથા કરવાનો હતો બાગેશ્વર ધામમાં, કેમ કે એના માણસો છે ને અહીંયા કમિટી ન થઈ હોય, જે અમારો કંઈ ટીમ ન હોય, એ માણસો બધા બાગેશ્વરમાં કથા કરે. તો હું ત્યાં કથા કરું. અહીંથી બધા આપણા ટીમના જે ભાઈબંધ દોસ્તાના ગ્રુપના માણસો હતા એને કીધું કે ઈશ્વરભાઈ રાજકોટમાં કરો, અમે સહકાર આપશું. એટલે રાજકોટમાં કથાનું આયોજન કર્યું છે. તો બાબાએ આપણને 5, 6, 7ની ડેટ આપી છે. એટલે એ સારી રીતે ટીમ બનાવી છે અત્યારે. અને બધા ટેન્ટના આજે જે ઓર્ગનાઇઝ કર્યું છે બધું સંપૂર્ણપણે થઈ ગયેલું છે. બરાબર ને? કોન્ટ્રાક્ટ બધા અપાઈ ગયેલા છે અને સંપૂર્ણ ખર્ચ, એટલે આ અત્યારે જે કાંઈ ખર્ચ છે એ ડોનેક્સ ભોગવશે. કથાનું આયોજનનો સંપૂર્ણ ખર્ચ ડોનેક્સ ભોગવશે. અને બાકીનું જે કંઈ કોઈ માણસ ડોનેશન દે ડાયરેક્ટ બાબાના ખાતામાં બાગેશ્વર ધામમાં ડાયરેક્ટ નાખે. અમારે કોઈ લેવું નથી કાંઈ. એટલે સંપૂર્ણ ખર્ચ ડોનેક્સ ઉપાડશે. ઓકે. આગામી 5, 6, 7 જૂન શ્રી બાગેશ્વર ધામ સરકાર પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની સનાતન સેતુ હનુમંત કથાનું રાજકોટ રેસકોર્સ મેદાનમાં કરવામાં આવેલું આયોજન, એમના મુખ્ય આયોજક બાગેશ્વર ધામ સરકારના કૃપાપાત્ર શ્રી કિશોરભાઈ ખંભાઈતા છે. અને આગામી કથાના આયોજનમાં તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે. રેસકોર્સ મેદાન બુક થઈ ગયું છે. ત્યાં સ્ટેજ 100x40ની સાઈઝનું બનાવવામાં આવશે. બેઠક વ્યવસ્થા 24 ખંડની અંદર વિભાજિત કરવામાં આવેલી છે. એના 3 વિભાગો રહેશે 24 ખંડના અલગ અલગ. પાર્કિંગ માટેની વ્યવસ્થા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, રિલાયન્સનું ગ્રાઉન્ડ જૂના એરપોર્ટ રોડ ઉપર, રેસકોર્સ બાલભવનનું ગ્રાઉન્ડ અને પોલીસ હેડક્વાર્ટરનું ગ્રાઉન્ડ અપેક્ષિત શ્રેણીમાં છે. પાર્કિંગની આવનાર લોકો માટેની વ્યવસ્થા માટે લાઇટિંગ માટેના આખા રેસકોર્સ ગ્રાઉન્ડમાં 24 હેવી ટાવરો ઊભા કરવામાં આવશે. અને તમામ પ્રકારની સાઉન્ડની વ્યવસ્થા 1 લાખ વોટનું સાઉન્ડ સિસ્ટમ રહેશે. વિશાળ LED સ્ક્રીન આખા ગ્રાઉન્ડમાં 10 જગ્યાએ મૂકવામાં આવેલા છે કે લોકોને કથા શ્રવણ કરવામાં, જોવામાં કોઈ અવ્યવસ્થા ન થાય. સિક્યુરિટી માટેની એજન્સીને 150થી વધારે સિક્યુરિટીના કાર્યકર્તાઓ રહેશે અને 2000થી વધારે સમિતિના સ્વયંસેવકો આખા આયોજનને આખરી ઓપ આપી સુરક્ષાની વ્યવસ્થા સંભાળશે.
ભારતી બેઠક વ્યવસ્થા જ છે. એ બાગેશ્વર ધામ સરકારની જ્યાં પણ કથા થાય છે ત્યાં એમનો જ પ્રોટોકોલ છે કે ભારતી બેઠક વ્યવસ્થા જ રાખવાની હોય છે. એટલે ભારતી બેઠક વ્યવસ્થા જ રહેશે. ના, વાહનની વ્યવસ્થા સમિતિ તરફથી કોઈ જાતની નથી. લોકો એમના તરફથી જ આવવાના અને આ કથાનો લાભ આખા સૌરાષ્ટ્રની સનાતની જનતાને મળવાનો છે. સૌરાષ્ટ્રના દરેક સેન્ટરોમાં પણ એની માટે અલગ અલગ બેઠકો થઈ છે અને આખા સૌરાષ્ટ્રમાંથી પબ્લિક આવવાનું છે. ચા પાણીની નવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આયોજનની બેઠકો હવે પછી નક્કી થશે, એમાં ગોઠવાશે. પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે, એનું આયોજન પણ ગોઠવાઈ ગયું છે. પ્રસાદીની વ્યવસ્થા આટલી પબ્લિકમાં અવ્યવસ્થા ન થાય એટલે માટે નથી ગોઠવવાનું. બચત કરવાનું વડાપ્રધાને કીધું છે, લોકડાઉન નથી લગાડ્યું. એટલે એ આવશ્યક છે, ધર્મ માટે, પ્રચાર માટે આવશ્યક છે. એ વસ્તુ તો કરવાની જ છે. એની માટે ચોક્કસ સમિતિ વ્યવસ્થા કરશે. જે બહારગામથી આવેલા હશે, 2 દિવસ રોકાવાના હશે, તો એની માટે અલગથી ટીમ બનાવેલી છે અને એ અર્જન્ટ વ્યવસ્થા જે કાંઈ કરવી પડશે એ સમિતિ કરશે. આયોજન હોય તો જ સમિતિ કરશે. એવું કઈ અત્યારે એની સંખ્યા સમિતિ પાસે નક્કી નથી. તમે કેટલા લોકો આવશે એનું અમારી પાસે પ્લાનિંગ નથી. તો ત્યારે આગળના દિવસે જોઈ કે 100 લોકોની વ્યવસ્થા કરવાની છે તો એની માટે અલગ ટીમ બનાવેલી છે અને વ્યવસ્થા થઈ જશે બધી. જી ચોક્કસ અપેક્ષા તો 1 લાખ લોકો આવે તો 1 લાખ લોકોની હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરી વ્યક્તિગત, પણ એ અપેક્ષા સંતોષી આપવાની ક્ષમતા કમિટીમાં પણ ન હોય અને એમનો પોતાનો પણ એક પ્રોટોકોલ હોય છે. તો એને અનુલક્ષીને જે વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જે એવા કોઈ પીડિત છે એની માટેની અલગ વ્યવસ્થા રાખી છે કે એમને મળી શકશે, એના દર્શનનો લાભ લઈ શકશે, એમના આશીર્વાદ લઈ શકશે. ઈ પ્રશ્ન અલગ છે, આ પ્રશ્ન અલગ છે. ઈ કોમેન્ટ આમાં નહીં કરો. ઈ પ્રશ્ન અલગ. આ એમના સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય, હિન્દુ સંસ્કૃતિ આગળ વધે અને હિન્દુ રાષ્ટ્ર બને, એની માટે જ બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહેનત કરી રહ્યા છે. એમાં આપણે સૌએ યોગદાન આપવાનું છે. ઓટોમેટિક મંદિરો બની જશે. એ વિષય અલગ છે ને એનું ચાલે છે કોર્પોરેશન સાથે. એ ટૂંક સમયમાં તમને જાણવા મળી જશે. એ સમિતિને આને અલગ સંગઠનો એનું કામ કરી રહ્યા છે અને એનું રિઝલ્ટ આવી જશે. ટૂંક સમયમાં આપને જાણવા મળશે. જો કોઈ પણ આયોજન થતું હોય તો એની નેગેટિવ ને પોઝિટિવ સાઈડ હોય. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ઉપર અનેક પ્રહારો અનેક જગ્યાએથી વર્ષોથી થતા આવે છે. તો કોઈ સારું આયોજન હોય તો એનું નેગેટિવ કોઈએ ફેલાયું હોય એવું કોઈ ઓલું નથી. દરેક લોકો આમાં દરેક સનાતની જોડાણેલા છે. કોઈ એક વ્યક્તિની કથા નથી. સમગ્ર સૌરાષ્ટ્રના સનાતની પરિવારોની આ કથા છે અને દરેક લોકો આમાં જોડાણેલા છે. ના એવું કંઈ નથી. તો એક નેગેટિવ વિષય ફેલાવવામાં આવ્યો હતો. કથામાં કોઈ જાતનું ફંડ અહીંયા ઉઘરાવવાનું નથી. સમિતિના નામ ઉપર કોઈને આસ્થા હોય, વિશ્વાસ હોય ને આપવા હોય તો ડાયરેક્ટ બાગેશ્વર ધામ સરકારના ખાતામાં જ આપી શકે છે. એના પોતાના જ કાઉન્ટર, એના ત્યાંના સ્વયંસેવકો બેસીને સંભાળવાના. કોઈને અહીંયા લખાવ હોય તો લખી શકશે. સમિતિ દ્વારા કોઈ ફંડ ઉઘરાવવાનું નથી કથાના ખર્ચ માટે. ના, અહીંયા કોઈ વ્યવસ્થા જ નથી. સૌરાષ્ટ્ર સનાતન સમિતિમાં ફંડની કોઈ અત્યારે આવશ્યકતા નથી. એની વ્યવસ્થા થઈ ગઈ છે અને કોઈ જાતનો ફાળો ઉઘરાવવાનો નથી. હું આપના માધ્યમથી જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આ સમિતિના નામે કોઈને ફંડ આપવાનું પણ નથી. જે કોઈને આસ્થા અને વિશ્વાસ હોય એ ત્યાં જે ચેરિટીના કાર્યો ચાલી રહ્યા છે, ભોજનાલય છે, કેન્સર હોસ્પિટલ બની રહી છે, દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે, એમાં કોઈને સહયોગ આપવો હોય તો એમના ખાતામાં જ સીધા આપી શકે છે. સનાતન જૈસા ધર્મ નહીં, રામ જૈસા પુત્ર નહીં, હનુમાનજી जैसा सेवक नहीं, सीताजी जैसी पवित्र नारी नहीं, हरिश्चंद्र जैसा राजा नहीं, भरत जैसा भाई नहीं, कर्ण जैसा दानी नहीं, प्रहलाद जैसा भक्त नहीं, संस्कृत जैसी भाषा नहीं, भारत जैसा देश नहीं, गीता से हमें ज्ञान मिला, रामायण से श्री राम मिला, भाग्य से राजकोट में मिलेगा बागेश्वर धाम सरकार का दोबारा सानिध्य, सौराष्ट्र को किस्मत से मिला है सनातन सेतु हनुमंत कथा का अवसर। तो आपके माध्यम से मैं सभी सौराष्ट्रवासी सनातनियों को आह्वान करता हूँ कि 5, 6, 7 जून को राजकोट रेसकोर्स मैदान में अवश्य पधारे। बागेश्वर धाम सरकार की ओर से हो रही सनातन सेतु हनुमंत कथा में जय श्री राम, हनुमान जी महाराज की जय। आगामी 5, 6, 7
જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્રકુમાર કૃષ્ણ શાસ્ત્રીજીની સાનિધ્યમાં સનાતન સેતુ હનુમંત કથાનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. એમાં આપના માધ્યમથી સૌરાષ્ટ્રના સૌ સનાતન પ્રેમીઓને હું આહ્વાન કરું છું કે આ કથામાં સૌ મોટી સંખ્યામાં આવી લાભ લે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે. વિશાળ ગ્રાઉન્ડ છે, પાર્કિંગની પણ વિશાળ વ્યવસ્થા છે, એટલે કોઈ આવનારી જનતાને કોઈ પણ જાતની તકલીફ પડે એવું આયોજન નથી, સુચારું આયોજન કરવામાં આવેલું છે. તો સર્વે સનાતનીઓને આહ્વાન છે કે 5, 6, 7 જૂન સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી કથાનો સમય રહેશે અને બાગેશ્વર ધામ સરકારનું સાનિધ્ય પ્રાપ્ત થશે. એમાં પીઠાધીશ્વર શ્રીની ઈચ્છા મુજબ એક દિવસ દરબાર પણ લાગશે. એ તારીખ આવ્યા પછી જાહેર કરવામાં આવશે કે આ દિવસે દરબાર લાગશે. બાકી સનાતન સેતુ હનુમંત કથા 3 દિવસની રહેશે. આ કથાનું પૂર્ણ આયોજન બાગેશ્વર ધામ સરકારના કૃપાપાત્ર શિષ્ય શ્રી કિશોરભાઈ ખંભાઈતાના આર્થિક અનુદાનથી કરવામાં આવેલું છે. આ કથાના માટે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બેનર નીચે અહીંથી કોઈ પણ પ્રકારનું ફંડ ઉઘરાવવાનું નથી. જે કોઈને આસ્થા હોય, વિશ્વાસ હોય, ત્યાંના કામ થઈ રહ્યા છે બાગેશ્વર ધામના, એને અનુલક્ષીને કોઈને વિશ્વાસથી ફંડ આપવું હોય તો બાગેશ્વર ધામના ખાતામાં ડાયરેક્ટ ફંડ આપી શકશે. એમની માટે અહીંયા પણ એના કાઉન્ટર ખુલશે અને ઓનલાઈન પણ ફંડ આપી શકે છે. જ્યારે મહારાજ શ્રી પધારશે એરપોર્ટથી રાજકોટ, ત્યારે એરપોર્ટથી લઈ કુવાડવા ગામ, બોમ્બે સુપર સીટ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, શિવશક્તિ હોટલ, ડીમાર્ટ, કુવાડવા રોડ ઉપર, પારેવડી ચોક, હોસ્પિટલ ચોકે શ્રી આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી, ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં, બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, અક્ષર માર્ગના કોર્નર ઉપર બીએપીએસ મંદિર સામે કોટેચા ચોક સ્વાગત થઈ અને કિશોરભાઈ ખંભાઈતાના ઘરે જ્યાં ઉતારો છે ત્યાં પીઠાધીશ્વર પહોંચશે.